આમ તો કહેવાય કે ભાદરવો તપે, પણ હવે એવું લાગે છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે બધું જ ઊંધું વળી રહ્યું છે. ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી મેઘરાજા રાજ્ય પર પોતાનું જોર બતાવી રહ્યા છે. અત્યારે રાજ્ય પર 2 સિસ્ટમ સક્રિય થઈ છે અને એટલે અનહદ વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી દીધી છે અને કલાકોના જ સમયમાં ખાબકેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદે વધાર્યું જોર, સૌરાષ્ટ્રમાં બોલાવી ધડબડાટી. જૂનાગઢ રાજકોટ થયું પાણી પાણી. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હાલ રાજ્યના માથે સક્રિય થયેલી 2 જેટલી સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટર્ફ લાઇનના કારણે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે હાલ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર રિજિયનમાં નોંધાયો છે. જૂનાગઢમાં બપોરના સમયે એકાએક મેઘરાજા તૂટી પડ્યા. જાણે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ. ધોધમાર વરસાદ વરસતા ભવનાથમાં પાણીના ડરામણા દ્રશ્યો સર્જાયા. ધસમસતા પાણીનો પ્રવાહ જોતા જૂનાગઢવાસીઓને 2023ની તારાજી યાદ આવી ગઈ હતી, જ્યાં ભારે વરસાદથી જૂનાગઢ શહેરમાં પૂર આવ્યું હતું, જે જિંદગીઓ તાણી ગયું હતું. બસ 1 વર્ષ બાદ ફરી આવો જ પાણીનો ધસમસતો પ્રવાહ જોતા જૂનાગઢવાસીઓમાં ડર જોવા મળ્યો હતો. પાણીનો પ્રવાહ એવો હતો કે કંઈ રસ્તા આવે ને તેને તાણી જવાનું જોર કરતું હતું. ભવનાથમાં આવેલા ઘોડાપુરમાં 15થી વધારે બાઇક પાણીમાં તણાયા. જો કે અત્યાર સુધી કોઈ વ્યક્તિના તણાવવાની માહિતી સામે નથી આવી. ગિરનાર પર્વત પરના પગથિયા પરથી પણ ધોધમાફક પાણી વહેતું થયું. ડરામણો ધસમસતો પ્રવાહ જોઈ સૌ કોઈના જીવ તાળવે ચોંટ્યા હતા. દામોદર કુંડ પાસે પણ પાણીનો ડરામણો પ્રવાહ જોવા મળ્યો. દામોદર કુંડ ઓવરફ્લો થતાં પાણી કુંડની ઉપરથી વહેતા થયા હતા. અત્યારે પરિસ્થિતિ છે પૂર્વવત થઈ છે. આમ છતાં પ્રિકોશનના ભાગરૂપે અમે અત્યારે અમારી ફાયરની જે પકડ સાથે સાથે એનડીઆરએફની જોડે પણ અત્યારે એલર્ટ પર મૂકી છે. તો સ્થિતિમાં અમારી ટીમ અત્યારે કરી રહી છે. કોઈ પણ જગ્યાએ અત્યાર સુધીમાં કોઈ જાનહાની નથી, કોઈ લોકોને રેસ્ક્યુ કરવા પડે એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ નથી થઈ, છતાં પણ અમે આજ રાત માટે સંપૂર્ણ રીતે આના પર એલર્ટ. શહેરના રોડ રસ્તા પર પાણીનો જમાવડો થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા લક્ઝરી બસ પાણીમાં ફસાઈ હતી. જૂનાગઢ જિલ્લામાં આજ સવારથી અવિરત મેઘરાજા વરસી રહ્યો છે અને ગિરનાર પર્વત ઉપર જાણે કે આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ. આપ જોઈ શકો છો તેના ભવનાથ વિસ્તારના દામોદર કુંડના વિસ્તાર છે કે જ્યાં અત્યારે પાણી ભરાયાની ઘટના છે. ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે અને દામોદર કુંડ પાસે જે પાણી જે ભરાયા છે તે ઓસરવા લાગ્યા છે. ખાસ કરીને આપ જોઈ શકો છો અત્યારના કે આ કયા પ્રકારના રસ્તો છે તે આખો ઉખડી ગયો છે અને ડામર જે છે ધોવાઈ ગયો છે. કેટલું પાણીનું જે તેજ છે તે આજ પર કલ્પી શકાય છે. હજુ પણ ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ગિરનાર ઉપર ધોધમાર વરસાદ પડવાને કારણે જે ઝરણાઓ વહેતા થયા છે અને તમામ પાણી છે તે ભવનાથ વિસ્તારમાં ફરી વળ્યું છે. 40 થી 50 જેટલા બાઇકો છે તે તણાઈ ચૂક્યા છે અને તમામ લોકોના જે બાઇક હતા તે તમામ લોકોને અત્યારે સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા છે. ખાસ કરીને જે ભવનાથમાં જે વિજ્ઞાન પ્રદર્શન હતું તેને લઈને લોકો ચિંતામાં હતા, પરંતુ તમામ લોકોને છે તે તેના સેફ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હજી પણ ઉપરવાસમાં સતત વરસાદ વધી રહ્યો છે, તેને કારણે લોકોના જીવ પણ પડીકે બંધાયા છે. જૂનાગઢની સાથે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ તોફાની વરસાદે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી કરી નાખ્યું. રાજકોટ ઉપલેટાના તેલંગાણામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. તેલંગાણા ગામે રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી. ગામની શેરીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થતાં ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યા. કલાકોના સમયમાં ખાબકેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. ધોરાજીના નાની પરબડી ગામે પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ બની હતી. નાની પરબડીથી ચોકી જવાના રસ્તા પર આવેલો મુખ્ય કોઝવે પાણીમાં ગરકાવ થયો.
કોઝવે પર નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં જે ધોધમાર વરસાદને લઈને માહોલ જોવા મળેલો છે તેના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ સફુરા નદીના દ્રશ્યો છે. સફુરા નદી છે, બે કાંઠે વહેતી હોય ને જે કોઝવે છે પાણીમાં ઘેરાવ થઈ ગયો. હાલ જે પંચનાથ મહાદેવનું મંદિર જવાનો રસ્તો છે એ પણ બંધ થઈ ગયો હોય અને લોકોને ભારે મુશ્કેલી વેઠવાના હોય. આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ પંચનાથ મહાદેવ પાસે આવેલ સફુરા નદી છે, બે કાંઠે વહેતી હોય અને દ્રશ્ય જોવા મળે છે અને જે કોઝવે છે પાણીમાં ઘેરાવ થઈ ગયો હોય અને લોકોને ભારે મુશ્કેલી વેઠવાના આવે છે. રાજકોટના ધોરાજી શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો. નાની પરબડી ગામે રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ધોરાજીના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા શાક માર્કેટ રોડ, જમનાવડ રોડ તેમજ બજારોમાં નદીઓ વહેતી થઈ હતી. રાજકોટના જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા તેમજ જલજરી પુલ પરથી પાણી વહેતા થયા. ચીતલિયા રોડ ન્યાય મંદિરમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો. અમરેલીના વાડિયા પંથકમાં પણ ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ, જેના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યું તેમજ સુરવો નદી પરના ચેકડેમ પાસે લોકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે. વડિયા સિંચાઈ યોજના ઉપરના જે ગામો છે તેમાં મુશળધાર વરસાદને પગલે આ સિંચાઈ યોજનાના 3 દરવાજાઓ ખોલવાની ફરજ પડી છે. ત્યારે આ દરવાજાઓ ખોલ્યા છે ત્યારે અહીંનો જે સુરવો નદીનો જે ચેકડેમ છે, આ ચેકડેમની અંદર જીવના જોખમો ખેડતા હોય એ પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે. સુરેન્દ્રનગરના સાયલામાં પણ સવારથી વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે રોડ રસ્તા પાણી થયા છે. હજી તો રાજ્યમાં આ પાછોતરા વરસાદની શરૂઆત છે. ચોમાસાની વિદાય આ વર્ષે ખૂબ લાંબી ચાલવાની છે. હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે આગામી કેટલાક દિવસો ગુજરાત માટે ભારે છે, ત્યારે ગુજરાતવાસીઓએ આકાશી આફતને લઈને થોડા સચેત રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.